નમસ્તે મિત્રો, આજ આવી ગયા છીએ આપણે ધારેશ્વર ડેમ અને ધારેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરશું. ધારેશ્વર મહાદેવના દર્શન કરશું. આ મંદિરનો દરવાજો છે. મહાદેવનું મંદિર છે, ધારેશ્વર મહાદેવ. ધારેશ્વર મહાદેવ છે, માતા પાર્વતી છે સાથે. અહીંયા ગણપતિજી છે, કહેવાય ને રિદ્ધિ સિદ્ધિ ગણપતિ. એ હનુમાનજી છે, પવન સુત હનુમાનજી. અને આપણે પહોંચી ગયા છીએ ધારેશ્વર મહાદેવના દર્શને. તો સૌ દર્શન કરશું. હર હર મહાદેવ, હર હર મહાદેવ. મિત્રો આ બધા આવી ગયા છે આપણી સાથે. આપણા મિત્રો છે ધારેશ્વર મહાદેવના દર્શન કરવા આવ્યા છે. અમારે આ બેન આવ્યા છે ધારેશ્વર મહાદેવના દર્શને. કહેવાય છે કે અહીંયા જે મનોકામના માને ધારેશ્વર મહાદેવની, એના ધાર્યા કામ કરે છે. જેવા આ અમારે સાથે આવેલા બધા મિત્રો ધારેશ્વર મહાદેવના દર્શન માટે આવેલા. અમારે એક આ મોટી ઉંમરના બા આવેલા છે ધારેશ્વર મહાદેવના દર્શન કરવા. બા બોલો કાક, કેમ છો? મજામાં? દર્શન થઈ ગયા ધારેશ્વર મહાદેવના? થઈ ગયા? હા. અહીંયા બધી અલગ અલગ મંદિરો છે જે અહીંના સંતો થઈ ગયા હોય એની માટેની છે. કહેવાય ને વિશાળ મંદિર કહેવામાં આવે છે. અને અહીંયા જે ભક્તો આવ્યા છે એની મનોકામના ધારેશ્વર મહાદેવ પૂરી કરે એ માટેનું છે. અહીંયા હવન કુંડ છે કે જ્યારે ભક્તો હવન કુંડ કરે ત્યારે માટે. હા ભાઈ, હવ ભક્તો પોતપોતાની મેળે હવ ચાંદલા કરી લ્યો ધારેશ્વર મહાદેવના મંદિરને. હાલો, અમારા બેન આવ્યા છે, રાજોલાથી આવ્યા છે ધારેશ્વર મંદિર દર્શન કરવા માટે. બોલો બેન, તમે કાંઈ તમે મનોકામના કાંઈ મંદિર ધારેશ્વર મહાદેવ? હા, બસ બસ. હર હર મહાદેવ. તો તમને આ વિડીયો લાઈક કરો, શેર કરો અને પસંદ આવે તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખો. મંદિરની પાછળ સીડી ઉતરી રહ્યા છે આપણે ત્યાં, અને જોઈ રહ્યા છીએ કે અહીંયા એક કુંડ છે પાણીનો. કહેવામાં આવે છે કે આ મંદિર બહુ પૌરાણિક પાંડવો વખતનું છે. અને આ કુંડમાં કહેવાય ને શરણ એટલે કે શ્રાદ્ધ વિધિ અને વિધિ કરવામાં આવે છે. અને આ કુંડ છે, આ કુંડમાં ભક્તો અહીંયા સ્નાન કરે છે અને મુંડન એવું ને પિતૃ માટેની વિધિ કરે છે. કહેવામાં આવે છે કે અહીંયા જે વિધિ કરે એને ભોળાનાથ પોતાના કૈલાસ ધામમાં રાખે છે. અને આગળ જઈએ તો એક ડેમ છે. અહીંયા બધા બેહવા માટેની વ્યવસ્થા છે. બાકડા છે, ઝાડવા છે, મોટા મોટા પથ્થર છે. અને એક ડેમ છે. આપણે ડેમ તરફ જઈ રહ્યા છીએ.
અને મોટા પથ્થર ઉપરથી ચાલવું મુશ્કેલ છે, પણ તોય અમે અને અમારી ટીમ જે ભક્તો આવ્યા છે એ સૌ ડેમના દર્શન કરવા આવી રહ્યા છે. આ મોટા મોટા પથ્થર ચીલા છે, કહેવામાં આવે છે કે મોટા પથ્થર છે, અને આ જગ્યા બહુ પૌરાણિક પાંડવો વખતની છે. અને આ ડેમ છે. ડેમમાં હરેક ભક્તો નાહવા એટલે કે સ્નાન કરવા માટે આવે છે. ડેમ બહુ મોટો વિશાળ છે. તો આપણે આવી ગયા છીએ ધારેશ્વર ડેમ તરફ, અને આ ધારેશ્વર ડેમ છે, બહુ મોટો વિશાળ છે ધારેશ્વર ડેમ. આ બહુ જૂનું પૌરાણિક ડેમ છે, અદ્ભુત છે, અદ્ભુતમાં અદ્ભુત આ ડેમની સપાટી છે, જોવાલાયક. અહીંયા માણસો સ્નાન કરે છે, અને અમુક લોકો પોતાનો નાસ્તો પણ લાવીને બટુક ભોજનની જેમ નાહ્યા પછી પોતાનો નાસ્તો ખાય છે. અને એમની વિશાળ જગ્યા. ઘણું પાણી છે, અને ચોમાસાની અંદર આની કરતાં પણ 5 ગણું પાણી હોય છે. બહુ અદ્ભુત ને અદ્ભુત છે આ ડેમ. અને ઓટોમેટિક ઉપરથી ડેમમાંથી ઉપરથી પાણી આવે છે, અને આ ધોધ પડે છે, અને માણસો નાય છે. એટલા માટે જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને કમેન્ટમાં હર હર મહાદેવ. શ્રી ધારેશ્વર મહાદેવનો મોટો ડેમ તરફ, અને આ એનો ડેમ છે ધારેશ્વર મહાદેવનો. પાણી ખૂબ જ ભરેલું છે. આગળ ચાલી રહ્યા છે કે તેમને જેમ બને એમ ડેમને દેખાડી શકીએ. મોટો ડેમ છે, ફૂલ હલચક, જ્યાં સુધી દેખાય ત્યાં લગી પાણી પાણી દેખાય છે. અને આ લોકો આવી ગયા છે અમારા ટીમના માણસો. પાણીમાં પક્ષી ઉડી રહ્યા છે. કેમ લાગ્યો ભાઈ ડેમ? કેમ લાગ્યો ભાઈ? એક નંબર, જોરદાર. ડેમની સપાટીમાં આગળ વધી રહ્યા છીએ, જેથી કરીને તમને જેમ બને એમ નજીક ને નજીક ડેમ દેખાડી શકીએ. અહીંયા માણસો ડેમને જોવા આવી રહ્યા છે. પક્ષીઓ ઉડી રહ્યા છે આકાશમાં. અને તમે જો ફરવા લાયક સ્થળ છે, અહીં આવતા હો તો તમે રાજુલાથી 15 કિલોમીટર ધારેશ્વર ડેમ અને ધારેશ્વર મહાદેવના દર્શન કરી તમે અહીંયા ફરવા આવી શકો, અને તમે આ ડેમમાં નાહી પણ શકો છો. અને ધોધ પડે છે એ તમને આગલા વિડીયોમાં તમને દેખાડ્યો હતો, અને આ ડેમનું સંપૂર્ણ માહિતી તમને અત્યારે દેખાડું છું. અદ્ભુત સૌંદર્ય દ્રશ્ય છે.
જ્યાં તમને પાણી પાણી દેખાય છે એટલું બધું ડેમનું સપાટી બહુ ઊંચી છે અને ખૂબ જ આ ડેમ મોટો વિશાળ ડેમ છે. જ્યાં તમે જુઓ ત્યાં પાણી પાણી દેખાય છે. એવા ચકલી અને પક્ષીઓ ઉડે છે આકાશમાં. જેમ જેમ નજીક આગતા રહે એટલું ડેમનું પાણી વિશાળ દેખાવા લાગ્યું. અને હું તમને ફરી વખત એ ડેમનો નજારો દેખાડવા માંગુ છું જે જ્યાં ધોધ પડે છે. આ ડેમમાં ખૂબ જ પાણી ફૂલ છે અને અહીંથી ઉપરથી તમને દેખાશે કે આ ડેમની અંદર પાણી કેટલું સપાટી નીચે જઈ રહ્યું છે અને અનેક માણસો અહીંયા ફરવા આવે છે. અને તમારે પણ આવવું હોય તો રાજુલાથી 15 કિલોમીટર ધારેશ્વર મહાદેવ અને ધારેશ્વર ડેમ અને બહુ અદ્ભુત ફરવાલાયક અને જોવાલાયક દૃશ્ય છે. તો તમે જરૂર અહીંયા આવજો જેથી કરીને તમને અહીંયા ધારેશ્વર મહાદેવના દર્શન થાય, આ ડેમના દર્શન થાય અને નાવા ધોવાની પણ સગવડતા છે. કબૂતરને પક્ષી ઉડી રહ્યા છે, પાણી પીએ છે. અને આ ડેમની સપાટી બહુ ખૂબ જ વિશાળ મોટી હોય એવું લાગે છે. જ્યાં આમ જો નજર પડી ત્યાં એટલું પાણી પાણી દેખાય છે આ ડેમનું. અને આ પુલ છે, જે પુલ ઉપરથી તમે આ ડેમ અને ધોધ પડે તેના દર્શન કરી શકો છો. અમારા ટીમના માણસો જે આવેલા છે તે બધા નાચી રહ્યા છે કે અહીંયા મજા આવી ગઈ. મોટી ઉંમરના બા અમારી સાથે આવે. કેમથી સરસ છે ડેમ જોવાની મજા આવી. અહીંનું વાતાવરણ તમને કેવું લાગ્યું? ધારેશ્વર મહાદેવના અને ડેમના દર્શન કર્યા. અમારા એક મિત્ર પણ અહીંયા આવી રહ્યા છે. કેમ લાગ્યું ભાઈ આ ધારેશ્વર મહાદેવના દર્શન કર્યા તમે? હા, ધારેશ્વર મહાદેવના દર્શન ખૂબ જ સરસ લાગ્યું અને ખૂબ જ આનંદ આવ્યો. અને એક પરિવાર સાથે જવાની ખરેખર બહુ મજા આવશે. અને એવું ત્યાં નાવા ધોવાની બધી સુવિધા છે. નાનકડી એવી નદી છે અને બહુ મજા આવશે. અને ભોળાનાથના દર્શન કરી મને ખૂબ જ આનંદ થયો છે. તેનાથી આગળ જતાં 3 કિલોમીટર વાવેરાનો ડેમ આવેલો છે. ત્યાં પણ તમે જમવાનું લઈ અને ડેમની ત્યાં નાહવાની વ્યવસ્થા છે બધી અને ખૂબ જ આનંદ આવશે. ડેમ પણ બહુ જબરદસ્ત છે. જ્યાં અત્યારે અમે છીએ ખૂબ જ સરસ છે. ફેમિલી સાથે તમે ફરવાલાયક સ્થળ છે જે તમે આનંદ માણી શકો છો અને એકદમ આનંદ છે. ફેમિલી સાથે આવો અને વેકેશનનો આનંદ લો. જય માતાજી. અને આ હું તમને દ્રશ્ય દેખાડવા માગું છું કે આ બધી ખીણું છે, જંગલ વિસ્તાર કહેવામાં આવે છે. અદ્ભુત સૌંદર્ય છે ઝાડવાનું. ખૂબ જ સરસ લોકેશન, ખૂબ જ સરસ સારું છે. તમે મિત્રો સાથે અથવા ફેમિલી સાથે પણ તમે અહીંયા આવી શકો છો ફરવા, જોવા અને દર્શન કરવા માટે ધારેશ્વર મહાદેવના. અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. જય માતાજી.